નમસ્કાર, તો હું છું વિપુલ ને તમે જોઈ રહ્યા છો ઘણું બધું. તો ગુજરાતમાં અત્યારે ખેડૂતો ખૂબ જ ઉગ્ર દેખાઈ રહ્યા છે. આ ઉગ્ર થવાનું કારણ એ છે કે ખેડૂતોનો જે અવાજ બની રહ્યા છે, જે નેતાઓ હોય, પત્રકારો હોય, એમનો અવાજ દબાઈ રહ્યો છે, ઊંધાઈ રહ્યો છે અથવા સાઇડલાઇન થઈ રહ્યો છે. હમણાં જ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. આ વિડીયો બનાવનાર ખેડૂત પોતાની વ્યથા વર્ણવી રહ્યો છે. ખેડૂત પોતાના વિડીયોમાં ખેડૂતોને આહવાન કરતો નજરે પડી રહ્યો છે. ખેડૂત પોતે કહી રહ્યો છે કે આપણે ખેડૂતો એક બ્રાન્ડ છીએ. આ ખેડૂતને કોઈની નેતાની કે કોઈ પત્રકારની જરૂર નથી, આડકતરી રીતે એવું કહી રહ્યા છે. સાથે એમણે કહ્યું હતું કે સોશિયલ મીડિયાનો સમય છે. આ ખેડૂતની કોઈ પણ મુશ્કેલી હોય, તમે સોશિયલ મીડિયા દ્વારા એને વધુ વ્યાપ આપી શકો છો, તેને વધુ વિસ્તારી શકો છો. આ ખેડૂતનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તે કહી રહ્યા છે કે ખેડૂતો પોતાના માટે જાતે લડત આપી શકે છે. ખેડૂતો એ જાણવું જોઈએ. સાથે તેમણે રાજુ કરપડા વિશે પણ વાત કરી કે રાજુ કરપડાએ જે રાજીનામું આપ્યું એના પછી શું થશે, રાજુ કરપડા ખેડૂતોનો અવાજ કેટલો બને છે. બીજી બાજુ તેમણે પરેશ ગોસ્વામી જે હવામાન નિષ્ણાત છે, એમણે પણ ખેડૂત આંદોલન એક ચલાવેલું, એની પણ તેમણે વાત કરી છે. ખેડૂત આંદોલન એ ચાલ્યું એ બાદ એ કૃષિમંત્રી જીતુ વાઘાણીને મળ્યા હતા, એની પણ એમને વાત કરી છે. આ બાદ પત્રકાર જગદીશ મહેતાની પણ એમને વાત કરી છે કે પત્રકાર જગદીશ મહેતા પણ ખેડૂતોનો અવાજ બનતા હતા. એમના ઉપર પણ એમને નોકરી ઉપર જોખમ આવ્યું અને નોકરી છોડવી પડી હતી. એટલે કે આ ખેડૂત જે વાત કરી રહ્યો છે સાંભળવી જોઈએ. ખેડૂત શું કહી રહ્યા છે પહેલાં સાંભળીએ. રામ રામ મિત્રો, જય દ્વારકાધીશ. તો હાલના તાજા સમાચાર એવા છે કે આમ આદમી પાર્ટી ખેડૂતના નેતા રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. રાજુભાઈ કરપડા ખેડૂતો માટે લડતા હતા, ખેડૂતો માટે અવાજ ઉઠાવતા હતા. રાજુભાઈ કરપડાએ બોટાદમાં કડદા નામનું આંદોલન કર્યું હતું અને ખેડૂતને એકઠા કર્યા હતા અને ખેડૂતોએ એકતા બતાવી હતી. પણ રાજુભાઈ કરપડાને ત્યારબાદ એરેસ્ટ કરવામાં આવ્યા અને રાજુભાઈ કરપડાને જેલમાં ધકેલવામાં આવ્યા. રાજુભાઈ કરપડાને 4 મહિના જેલમાં રહ્યા, ત્યારબાદ જામીન મંજૂર થયા. જેવા જામીન મંજૂર થયા, રાજુભાઈ કરપડા જેલમાંથી બહાર આવ્યા. ત્યારબાદ રાજુભાઈ કરપડાએ તરત જ રાજીનામું આપવાનું જાહેર કર્યું. તો રાજુભાઈ કરપડા ખેડૂતો માટે લડતા હતા, ખેડૂતો માટે અવાજ ઉઠાવતા હતા, જેલમાંથી બહાર આવ્યા અને તરત જ એમને રાજીનામું કેમ આપવું પડ્યું, આનું કારણ શું? જોકે આપણે આમ આદમી પાર્ટીથી વિરોધ નથી, આપણે કોઈ રાજુભાઈ કરપડાથી વિરોધ નથી કે આપણે કોઈ અન્ય પાર્ટીથી વિરોધ નથી, પણ જે ખેડૂતો માટે લડે છે, જે ખેડૂતો માટે અવાજ ઉઠાવે છે અને જે ખેડૂતો માટે અવાજ ઉઠાવવા નીકળ્યા છે, એમને ક્યાંક ને ક્યાંક દબાવવામાં આવે છે અને તાત્કાલિક ધોરણે એને રાજીનામું આપવા પડે. તો ખેડૂત ભાઈઓ, હું તમને આ અગાઉની વાત કરું કે 4-5 મહિના પહેલાં પરેશભાઈ ગોસ્વામી ખેડૂતોના 3 મુદ્દા લઈ અને લડવા નીકળ્યા હતા. પહેલો મુદ્દો હતો કે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ, બીજો મુદ્દો હતો કે 200 મણ મગફળી ખરીદવાની, ત્રીજો મુદ્દો હતો કે ખેડૂતોને પોષણ ભાવ. આ 3 મુદ્દા લઈ અને ખેડૂતોને જૂનાગઢમાં એકઠા કર્યા હતા. ખેડૂતોએ રેલી કાઢી હતી અને ખેડૂતોએ આંદોલન કર્યું હતું. ખેડૂતોએ આંદોલન કર્યા બાદ પરેશભાઈ ગોસ્વામીએ સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું કે આ 3 મુદ્દાનું અમને તમે તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવો અને આમનો તમે જવાબ આપો. ત્યારબાદ પરેશભાઈ ગોસ્વામીને ગાંધીનગરથી આપણા કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ફોન દ્વારા જણાવવામાં આવ્યું કે પરેશભાઈ ગોસ્વામી તમે રૂબરૂ મુલાકાત કરવા ગાંધીનગર આવો. પરેશભાઈ ગોસ્વામી રૂબરૂ મુલાકાત કરવા ગાંધીનગર ગયા. ત્યાર પછીના કોઈ સમાચાર નથી. તમને ત્રીજી વાત કરું કે પત્રકાર જગદીશ મહેતા ખેડૂતો માટે લડતા હતા, ખેડૂતો માટે અવાજ ઉઠાવતા હતા. ત્યાર પછી જગદીશ મહેતાને પણ એમની ચેનલમાંથી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યો. તો ખેડૂત ભાઈઓ, જે આગેવાનો ખેડૂતો માટે લડે છે, જે આગેવાનો ખેડૂતો માટે અવાજ ઉઠાવે છે, એને આંદોલનમાંથી સાઈડ કરી દેવામાં આવે. તો ખેડૂત ભાઈઓ, હવે તમે જાગો, કારણ કે હવે આપણે જાગવાની જરૂર છે. જે આગેવાનો ખેડૂતો માટે અવાજ ઉઠાવે છે, એની માટે એ લડે છે, એમને સાઈડ કરી દેવામાં આવે છે. તો ખેડૂતનો અવાજ કોઈ સાંભળવાવાળું નથી અને ખેડૂતનો અવાજ ઉઠાવવાવાળું નથી. તો ખેડૂત ભાઈ, આ સોશિયલ મીડિયાનો જમાનો છે અને ખેડૂત છે ને એ ખુદ બ્રાન્ડ છે, પણ આ ખેડૂતને નથી સમજાતું. ખેડૂતો માટે અટાણે કોઈ લડશે તો એને સાઈડ કરી દેવામાં આવશે, તો આપણો અવાજ સાંભળશે કોણ? તો ખેડૂત ભાઈ, આ સોશિયલ મીડિયાનો જમાનો છે. તમારા ખેતરની નુકસાનીનો તમે વિડીયો બનાવો, તમારી ખેતરનો વિડીયો તમે ઉતારી અને સોશિયલ મીડિયામાં અપલોડ કરો તો એ વિડીયો વાયરલ થાય અને ઠેઠ સુધી પહોંચશે. તમે આગેવાનો
કે કોઈ નેતાની રાહે રહેતા નહીં. ખેડૂતો માટે આજે લડવાવાળું કોઈ નથી. ખેડૂતોને ખુદ જાતે લડવું પડશે અને ખેડૂત છે ને ખુદ બ્રાન્ડ છે એ આપણે સમજવું પડશે. તો ખેડૂત ભાઈઓ, તમે તમારા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો, તમે જાતે વિડીયો બનાવી અને અપલોડ કરો. અને મારી જેવા ઘણા એવા છે કે ખેડૂતો માટે વિડીયો બનાવે છે પણ કોઈ સપોર્ટ કરતું નથી, વાયરલ કરતું નથી. એટલા માટે ખેડૂત ભાઈઓ, હવે તમે જાગૃત બનો અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા શીખી જાઓ. તમારા ખેતરની નુકસાની થઈ છે તો તમારે નુકસાનીના વિડીયો બનાવી અને તમે સોશિયલ મીડિયામાં મૂકો, ઓટોમેટિક વાયરલ થાય. અને બધા ખેડૂતોને હું કહેવા માગું છું કે કોઈ ખેડૂતોને વિડીયો આવે તો એ ખેડૂતોને તમે સપોર્ટ કરો, એ ખેડૂતોનો વિડીયો તમે વાયરલ કરો તો ઠેઠ સુધી પહોંચે અને એટલા માટે ખેડૂતોને ન્યાય મળે. પણ આજે ખેડૂતોને લડવા માટે નીકળે છે, એમને સાઈડ કરી દેવામાં આવે છે તો ખેડૂતનો અવાજ સાંભળશે કોણ? તો હવે તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા શીખી જાઓ અને જાતે લડતા શીખી જાઓ. ખેડૂત ખુદ બ્રાન્ડ છે. જો ખેડૂત ભાઈ આ વિડીયો તમને સમજાય તો આ વિડીયોને બને એટલો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારા ડિજિટલ ખેડૂત પેજને ફોલો કરજો. જય જવાન, જય કિસાન. તો ખેડૂત એક બ્રાન્ડ છે. ખેડૂતો જ્યારે અવાજ ઉઠાવે છે, ખેડૂતો માટે કોઈ અવાજ ઉઠાવે છે તો તેને સાઇડલાઇન કરવામાં આવે છે, એવી વાત કરી છે. રાજુ કરપડા હોય કે પરેશ ગોસ્વામી હોય કે જગદીશ મહેતા હોય, જે પણ ખેડૂતો માટે અવાજ ઉઠાવે છે તે સીધી કે સીધી રીતે, આડકતરી રીતે એ સાઇડલાઇન થઈ જાય છે. તો ખેડૂતની વાત છે, ખેડૂતે વાત કરી છે. શું આ ખેડૂત શું કહી રહ્યા છે તે તમને સમજ્યા હશો? તો તમારા જે વિચારો હોય એ ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. તો આ તમારા સમાચાર. જો આ સમાચાર તમને ગમ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આભાર.